કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પોક્સોના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે રાજકોટથી ઝડપી પાડતી કાવી પોલીસ। પોક્સોના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે કાવી પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। કાવી પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. વાઘેલા દ્વારા પોલીસ મથક વિસ્તારના મિલકત સંબંધિત શરીર સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર નાઓએ કાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ। આ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જયવંતસિંહ કાવી પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપી પકડવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી મળેલ ખાનગી બાતમીના આધારે 2 વર્ષથી ધરપકડથી બચવા નાસ્તો ફરતો કાવી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનાનો આરોપી વિશાલ અરવિંદભાઈ રાઠોડ રહેઠાણ વડદલા નવીનગરી તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ નાઓને ભોગ બનનાર સગીરા સાથે રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ઝૂંપડપટ્ટી વસાહત ખાતેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ।